નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. સૌપ્રથમ ગુજરાત સમાચાર. બંગાળમાં ત્રિશંકુ જેવો માહોલ છે. આસામમાં ભગવો લહેરાયો તો ક્યાંક કેરળમાં પરિવર્તનની લહેર જોવા મળી છે. ઈરાન યુદ્ધમાં અમેરિકાનું $2500 કરોડનું આંધાણ, રિયાલ 18 લાખના નવા તળિયે છે. સયાજી હોસ્પિટલના ડોક્ટરો અને મૃતકના સગાઓ વચ્ચે મારામારી થઈ છે. કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જવાની જે ઘટના ઘટી અને તે સંદર્ભે જ પરિવારજનો આક્રોશે આવી અને તેના સ્ટાફ સાથે વાખડ્યા છે. સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા આજથી હડતાલ. પીએમ રૂમ ખાતે હુમલાની ઘટના બાદ એક્શન મોડમાં આવ્યા છે. ગૂગલ, મેટા, ટિકટોક સહિતની કંપનીઓના વિરોધ વચ્ચે ઓસ્ટ્રેલિયા પત્રકારોને ભંડોળ પૂરું પાડવા ટેક અગ્રણીઓ પર ટેક્સ લાદવામાં આવશે. 90 દિવસ બાદ દાવો સબમિટ થતા કંપનીએ ફગાવ્યો હતો, જ્યાં હેલ્થ પોલિસીમાં ક્લેમ દાખલ કરવા સમય મર્યાદા લાદવી એ ગેરકાયદેસર છે, હાઈકોર્ટ કહી રહ્યું છે. ઈરાનમાં ક્રૂડ સંકટમાં છે. ઉત્પાદન અટકે તેમ નથી અને સપ્લાય પણ થતો નથી. હૈદરાબાદની ટીમનો સળંગ 5મો વિજય. મુંબઈની પ્લેઓફમાં પ્રવેશની આશા એ ધૂંધળી દેખાઈ રહી છે. ન્યુયોર્કની ફિફ્થ એવન્યુ પર જાનનો ભવ્ય વિડીયો ઇન્સ્ટા પર 10 લાખ લોકોએ જોયો છે. ખાનગી બસે ઇકોને ટક્કર મારતા 6 મહિલાઓના મોત નીપજ્યા છે. 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. હિંમતનગરના જવાનગઢ પાસે હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગુજરાતમાંથી 4 વર્ષમાં 73 લાખ લોકોએ વંદે ભારતમાં મુસાફરી કરી. વર્ષ 2022થી રાજ્યમાં 6 વંદે ભારત ટ્રેન ચાલુ છે. મારા પતિની આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. માધવનગરમાં પોલીસના માર બાદ યુવાનનો 8મા માળેથી કૂદી અને આપઘાતમાં વળાંક સામે આવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આદેશના અનાદર બદલ હાઈકોર્ટનું વડોદરા કલેક્ટર અને મહેસૂલ ઉપસચિવ સામે વોરંટ. આરોપ ઘડવાનો આદેશ સામે આવ્યો છે. એસએસજીના કોલ્ડ રૂમમાંથી વૃદ્ધાનો મૃતદેહ ડિકમ્પોઝડ હાલતમાં મળતા સ્વજનોનો તબીબો પર હુમલો અને કપડાં પણ ફાડ્યા છે. છત્તીસગઢથી મોટી અપડેટ સામે આવી કે જ્યાં નવવિવાહિત યુગલને ગૃહ પ્રવેશ પહેલા જ અગ્નિ પરીક્ષા આપવી પડી છે. બાંગ્લાદેશમાં લઘુમતી પર હિંસક હુમલા બંધ થયા છે. કટ્ટરવાદી સંગઠન બેકફૂટ પર આવ્યા છે. રોકાણ પરિવર્તન. જ્વેલરી માંગ 19% ઘટી, પરંતુ રોકાણ માર્ગ 54% વધ્યો છે. રિસાયકલ 20% વધ્યું છે. હાઈસ્કોરિંગ મેચમાં હૈદરાબાદનો ભવ્યાતીત ભવ્ય વિજય થયો છે. ટેક યુગમાં એમએસયુ સજ્જ. ધોરણ 12 પછી સીધી ડેટા સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવાની તક. નરેન્દ્ર મોદી 11મીએ વડોદરા શહેરમાં છે. મહાનગરપાલિકાના જિલ્લા પંચાયતના નવા બોર્ડની જાહેરાતનું શુભ મુહૂર્ત પણ કરશે. ફ્લેટના મીટરોની આગ. 7 માળ પ્રસરી 21 વાહનો ખાક થયા છે. 80 રહીશોનો બચાવ થયો છે. એક્ઝિટ પોલ. બંગાળથી એક્ઝિટ પોલ સામે આવ્યું છે. 6માંથી 5નું તારણ. બંગાળમાં ભાજપને બહુમત મળી રહ્યું છે. ટ્રમ્પના ડીલ માટે ઉતાવળ. ઈરાન પાસે હવે 48 કલાકનો સમય હોય તેવો પણ દાવો નોંધવામાં આવ્યો છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળમાં ભાજપ અને મમતા વચ્ચે જોરદાર ટક્કર છે. એક્ઝિટ પોલના કેટલાક આંકડા ચોંકાવનારા સામે આવી રહ્યા છે. બેંગલુરુમાં કુદરતનો કહેર, જ્યાં કરા સાથે વરસાદે તબાહી મચાવી છે. વડોદરાના મેયર પદ માટે ત્રિકોણીયો જંગ. વાઘેલા, ડાભી કે પછી પરમાર, કોણ બનશે પ્રથમ નાગરિક? મોટો પ્રશ્નાર્થ. 11મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે સરદારધામનું લોકાર્પણ કરવામાં આવશે. આણંદની 4 તાલુકા પંચાયતમાં નારી શક્તિનો દબદબો જોવા મળશે. મહીસાગરમાં કેશરીઓ પૂર. જિલ્લા પંચાયતની 28માંથી 26 બેઠક પર ભાજપનો ભવ્યાતીત ભવ્ય વિજય થયો છે. નડિયાદ શહેરના પ્રથમ નાગરિક બનવા ભાજપમાં જંગ છે. અલગ અલગ મહાનગરપાલિકાઓના પરિણામ કે જ્યાં પ્રથમ નાગરિક કોણ? મોટા પ્રશ્નાર્થ. ઝઘડિયા જેઆઈડીસી બ્લાસ્ટ બાદ બબાલ. ચૈતર વસાવા સામે 3 એફઆઈઆર. મામલો સેન્સિટિવ કેટેગરીમાં છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળમાં આ વખતે ખીલા નહીં, કમળ ખીલશે. એક્ઝિટ પોલના કેટલાક આંકડાઓ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 94% મતદાન થયું છે. આરટીઈ હેઠળ પ્રી પ્રાઇમરીમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવો સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે. કલેક્ટર ક્યાં છે? તેઓ હાઈકોર્ટના આદેશો સાથે રમત રમી રહ્યા છે. શું? પ્રશ્નાર્થ. જજ કહી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં મૃતદેહ પણ સલામત નથી, ત્યાં દર્દીઓની સારવારનું શું પૂછવું? ડિકમ્પોઝડ હાલતમાં મૃતદેહ મળતાની સાથે પરિવારજનો અને તબીબો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. હાઈસ્પીડ કોરિડોર ગંગા એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરાયું છે.
ધોળે દિવસે વૃદ્ધ દંપતીને ચાકુની અણી બતાવી બાનમાં લઈ લૂંટી લેનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડ્યા છે. યુવાનો પાસે સરહદ વિનાની દુનિયાની ચાવી. મોરિશિયસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કરજણ પોલીસ લોકઅપમાં ખૂનના આરોપીનો આપઘાત. કરજણના કુરાલના વ્યાસખોર હત્યાકાંડમાં પકડાયેલા પૂર્વ પોસ્ટ કર્મચારી પહેલી સુધી રિમાન્ડ પર હતા, પરંતુ તેઓએ આપઘાત કર્યો છે. પાર્કિંગના 20 મીટર બોર્ડમાં લાગેલી આગ 8મા માળ સુધી પહોંચતા નાસભાગ મચી જવા પામી છે. હવે એક નજર સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળમાં ભાજપ સરકારનો વર્તારો. તમિલનાડુમાં ડીએમકે માટે કપરા ચઢાણ. કેરળમાં ડાબેરીઓની સત્તા જાય તેવી શક્યતાઓ છે. અમેરિકાના પાસપોર્ટ પર હવે ટ્રમ્પ નજર પડશે. આઝાદીના 250 વર્ષની ઉજવણી થશે. માનીતાને મેયર બનાવવા મંત્રી, પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર વચ્ચે જંગ છે. જોઈએ કોના શિરે તાજ પહેરવામાં આવે છે શહેરના પ્રથમ નાગરિકનો. અટલાદરા માધવનગરના 8મા મજલથી કૂદીને યુવાને મોતને વાલું કર્યું છે, એટલે કે આપઘાત કર્યો છે. 12 કરોડથી વધુ મતદારોએ 5 રાજ્યોના 824 એમએલએ ચૂંટ્યા છે. વીએમસી ચૂંટણી વોર્ડ નંબર 6માં આપ, એઆઈએમએમ અને અપેક્ષો કોંગ્રેસની બાજી બગાડી. પ્રિયલક્ષ્મી અંડરપાસ શરૂ કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઓફિસે લોકોના ટોળા ઉમટ્યા છે. મહાકુંભના મેળા દરમિયાન ક્લિક કરેલી 30 તસવીર એ પ્રદર્શનાર્થે મુકાઈ છે. સમાની સોસાયટીમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને લૂંટનાર 3 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો. હવે મોદીજીની નજર બંગાળ પર છે. વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ. 81,000 કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર. પાન મસાલાના બંધાણીઓ માટે પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે સરકાર. આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો, રાજનાથ સિંહનું નિવેદન. કોંગ્રેસે કહ્યું સરકારે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી છે. વાઘોડિયા રોડ પર રૂપિયા 150 કરોડના ખર્ચે તૈયાર અત્યાધુનિક સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભોગ રહીશો બન્યા છે. ભાજપના પ્રચંડ વિજય બાદ કોંગ્રેસમાં ભૂકંપ. જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું. રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરે અનસુંગ હીરોઝનું સન્માન કર્યું છે. વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરનાર 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. છાણીમાં 2 બાઇક અથડાતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી છે. સાવંત ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ બ્રિજ પાસે કાર અડફેટે 63 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે.